નમસ્કાર મિત્રો, આજે આપણે એક પોલ્ટ્રી ફાર્મના રિવ્યૂ માટે આવ્યા છે અને એમના ઇન્ટરવ્યૂ માટે આવ્યા છે. તો નમસ્કાર સાહેબ. નમસ્કાર. હવે તમારું પરિચય આપો, નામ અને ગામ જણાવજો તમારું. મારું મિયાજરી. હા, તમારું નામ? દિગેશભાઈ ગુલાબભાઈ વાળું. હવે આજે આપણે તમારા પોલ્ટ્રી ફાર્મ વિશે માહિતી લેવા માટે આવ્યા છે. તો તમે કેટલા વર્ષથી આ પોલ્ટ્રી ફાર્મનો બિઝનેસ કરો? 1.5 વર્ષથી. અને 1.5 વર્ષમાં આપણે આખા વર્ષમાં તમે કેટલી વાર બચ્ચા લાવો કે મરઘી લાવો? આખા વર્ષમાં 6 થી 7 બેચ નીકળે. 6 થી 7 બેચ નીકળે. અને એક બેચમાં કેટલા બચ્ચા હોય? એક બેચમાં 2,500 થી લઈને 3,000 સુધી બચ્ચા હોય. 2,500 થી 3,000. હા. હવે તમે આ 1.5 વર્ષ દરમિયાન આ મરઘીનો જે વ્યવસાય કરો છો એમાં તમે અગાઉ તમારી રીતે ધંધો કરતા હતા, અત્યારે તમે નેટસર્ફ કંપનીની પેટવેટ પ્રોડક્ટ વાપરો છો, બરાબર? આ તમે પ્રોડક્ટ વાપરો છો તો એની માહિતી તો તમને કોણે આપેલી? ઉમેશભાઈ. અને જ્યારે માહિતી આપેલી ત્યારે તમે વિશ્વાસ કરેલો ખરો કે ઉમેશભાઈ પર? વિડીયો જોઈને વિશ્વાસ કરેલો. વિડીયો એટલે યુટ્યુબ પર એના રિઝલ્ટ જોઈલા. હવે એ રિઝલ્ટ જોઈને તમે વાપરી, તો આ પેટવેટના શું ફાયદા લાગે આપણા તમારા? મોર્ટાલિટી ઘટી જાય. મોર્ટાલિટી એટલે મરણ ઓછું થઈ ગયું. અને મરણ ઓછું થયું એટલે તમે કેવી રીતે અનુભવ કર્યો? બીજી જગ્યાએ બી જોયું અને આપણે આ વાપરતા હતા, આપણને ખબર છે એમ. હા, તો તમારે ત્યાં એમ મોર્ટાલિટી હમણાં કેટલીક આવે આપણે વાપરીએ? આખા બેચમાં મારે એમ પહેલા 200-250 પર પહોંચી જતું હતું. એટલે ટોટલ બચ્ચા કેટલા હતા ત્યારે? ત્યારે 2800 બચ્ચા હતા. ત્યારે મારે 250 જેવું મરણ થયેલું હતું. પછી આમે વાપરતો થયો 40 દિવસમાં. હા, 40 દિવસ દરમિયાન આ વાપરતો થયો તો મારે 140, 50, 60 માં પતી જાય છે. બરાબર. એટલે 100 જેવા બચ્ચા બચી ગયા, ઓછા થઈ ગયા 100 મોર્ટાલિટી. અને આમ બીજી જગ્યાએ કેટલી રહી તમારે ત્યાં? આટલામાં બીજી જગ્યાએ મોર્ટાલિટી વધારે આવે. તો હવે આ તમે CFC આ પેટવેટ વાપરો છો, બરાબર? પેટવેટ તો એ મોંઘું લાગે કે તમને? મોંઘું નહીં લાગે? મોંઘું નહીં લાગે. કારણ કે બીજી બી તમે બીજી પોલ્ટ્રીની પ્રોડક્ટ તમે વાપરતા હશો અને સાથે આ બહારથી આ તમે વાપરો છો, તો એ મોંઘું નહીં લાગે તમને? ના. બરાબર. કારણ કે મોર્ટાલિટી એ કેવી રીતે સસ્તું પડે તમને કે મોંઘું નહીં લાગે? મોર્ટાલિટી ઓછી થાય એટલે તો સીધું જ ફરક પડી જાય. બરાબર. એટલે તમારે 2 મરઘી બચે તો બી એક આવી જાય એમ. બરાબર. 2 જ મરઘી બચે તો બી આ એક ડબ્બો આવી જાય. બરાબર. એવી તો તમારી 100 મરઘી બચી જાય એટલે તમને એકંદરે પોસાય. હવે માનો કે આપણે તમારા 100 બચ્ચા બચી જાય તો એકંદરે આમ ફાયદો કેટલોક જેવો થાય એક બચ્ચા પર? એક બચ્ચા પર માનો ને FCR માં ફરક પડી જાય. તો એ આમ એક બચ્ચું કેટલા રૂપિયાનું જેવું આમ અંદાજે? એમ આપણને એમ 200 રૂપિયા ગણવાના એક બચ્ચાના. એટલે તમે 100 બચ્ચા જો આપણા જતા હોય તો 20,000 ઉપર આપણા ફાયદો થઈ જાય. અને આ કેટલા રૂપિયાનો તમને મળે? આ 600 રૂપિયાનો આપણે ડિસ્કાઉન્ટ સાથે ગણીએ તો 600 રૂપિયાનો મળે. તો 600 રૂપિયાની સામે 20,000 બચતા હોય તો મોટો ફાયદો કહેવાય. આ તો એક તમારું ફાર્મ છે, નાનું ફાર્મ. એવા ઘણા ફાર્મ હોય તો સારો ફાયદો.